નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો આપણે વાત કરતા હતા જીપીએસસી ની અને સ્પેશિયલી જીપીએસસી માં જે છે વાત કરતા હતા આપણે એડવર્ટાઇઝ નંબર 29 શેની વાત કરીએ છીએ તો કે ભાઈ અસિસ્ટન્ટ મેનેજર ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડની. આમાં આપણે દિવસ 1 જે આપણું ટેકનિકલ પેપર હતું એની વાત કરી. ત્યારબાદ દોસ્તો દિવસ 2 લેંગ્વેજમાં ની ગુજરાતીની વાત કરી. આજે આપણે જોવાનું થાય છે દોસ્તો દિવસ 3 અગેન જે છે લેંગ્વેજના વાત કરીએ છીએ. આવતીકાલે લાસ્ટ ડેમો લેક્ચર રહેશે અને એ લાસ્ટ ડેમો લેક્ચરમાં અગેન હું તમને ટેકનિકલ પાછું એક પેપર આપીશ, ઠીક છે. અને ત્યારબાદ જે છે તમને આપણા જે છે એ કોર્સમાં યાની કે એપ્લિકેશનના પેઇડ પ્લેટફોર્મમાં જે છે હું તમને લેક્ચર આપીશ, ઠીક છે. સો આજનો આ દિવસ 3જો છે. અગેન દોસ્તો જે છે તમને લેંગ્વેજ શીખવાડી દઉં છું કે ભાઈ ગુજરાતીમાં કેવી રીતે લખાય, ગુજરાતીમાં મુદ્દાઓ કેવા હોય, એ મુદ્દાને કઈ રીતે ધ્યાનમાં રાખવાના છે. આવતીકાલે ફરીથી દોસ્તો આપણે એક લખી દેશું ટેકનિકલ જે છે પેપર, ઠીક છે. એટલે 4 ડેમો લેક્ચર બાદ આપણે જે છે એ અહીંયા પૂર્ણ કરશું અને પછી આપણે પેઇડ કોર્સમાં જતા રહીશું. ચલો, તો બહુ જ મહત્વનો મુદ્દો છે દોસ્તો. એક આપણે એસે લખવાનો છે, એની સાથે સાથે જે છે આપણે અહેવાલ પણ લખવાના છે, એની સાથે સાથે આપણે પત્ર પણ લખવાના છે. નિબંધ શું છે? એક દેશ એક ચૂંટણી. અત્યારે આપ જોવો છો દોસ્તો દરેક જગ્યાએ વન નેશન વન ઇલેક્શન, વન નેશન વન ઇલેક્શન આવું ગુંજી રહ્યું છે. તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ એક નેશન વન નેશન વન ઇલેક્શન એનો વિચાર શું છે, એમની ચર્ચાઓ કરો અને એમના સમિતિઓ જે છે એ બાબતની માહિતી આપવાની થાય છે. દરેકે દરેક કેન્ડિડેટે આશા રાખું છું દોસ્તો કે આ વસ્તુ લખી હશે અને આ વસ્તુ લખ્યા બાદ હવે આપણે દોસ્તો જે છે આને મસ્ત મજાની રીતે મેન્સના ફોર્મમાં લખવાનું છે, જે રીતે આપણા ભરતી બોર્ડે આપણી પાસે જે અપેક્ષા રાખી છે તે મુજબ. ઓકે, મેન્સ પરીક્ષા દોસ્તો વારે તહેવારે હું તમને કહું છું જરાય પણ અઘરી નથી, પરંતુ જરૂરિયાત શું છે? તમારી સારી મૌલિકતાની જરૂરિયાત શું છે દોસ્તો? તમારો પોતાનો ડર દૂર કેવી રીતે કરવો એ, અને એના માટે હું આપની પાસે છું. એટલે તમારે એ કોઈ ચિંતા કરવાની નથી. કારણ કે દોસ્તો આપણે યુટ્યુબમાં બહુ ઓછા લેક્ચર મૂકશું, પણ જે તમારા કામના હશે એવા જ લેક્ચર આપણે મૂકશું, જેથી કરીને જે છે તમે સારી રીતે પોતાનું જે છે એ સ્થાન સરકારશ્રીમાં સુનિશ્ચિત કરી શકો. જો હવે આનું ઇન્ટ્રોડક્શન કઈ રીતે હોય એ પહેલા જોઈ લઈએ. એક દેશ એક ચૂંટણી એ ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત એક વિચાર છે, જે દેશભરમાં લોકસભા, રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવાની વાત કરે છે. આ વિચારનો મુખ્ય હેતુ શું છે? તો કે ચૂંટણી ખર્ચમાં ઘટાડો કરવો, શાસનમાં સ્થિરતા લાવવી અને વિકાસ કાર્યોમાં સતત ધ્યાન કેન્દ્રિત કરવું, આ એનો હેતુ છે. ઇન્ટ્રોડક્શન દોસ્તો આટલું જ સાદું સોબર વ્યક્તિને સમજાય એવું જ હોવું જોઈએ, પણ બહુ બધું નથી લખવાનું. આપણે તમારા જે નોલેજનો ઉપયોગ અહીંયા કરશું, પણ ક્યારે? તો કે ભાઈ એક વસ્તુ આપણે સારી રીતે શીખી ગયા બાદ. ઓકે, ચલો તો આગળ વધીએ. એની થોડી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈ લેવી પડે આપણે. 1951-52, 1957, 1962 કે 1967, 5-5 વર્ષના તબક્કે ભારતે લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી એક સાથે જ કરેલી હતી. આપણી દોસ્તો દેશની જે ચૂંટાયેલી સરકાર આવી એ 1951માં જે છે એ ચૂંટણીની શરૂઆત થઈ, 52માં પૂરી થઈ. ત્યારબાદ 5 વર્ષ એટલે 57, ત્યારબાદ 5 વર્ષ એટલે 62, ત્યારબાદના 5 વર્ષ એટલે 67. આ બધી ચૂંટણી એક સાથે જ થઈ હતી, કોઈ ચિંતાનો વિષય નહોતો. પણ 1968, 1969 દરમિયાન ઘણી બધી રાજ્યની વિધાનસભાઓ જે છે એ એના સમય પહેલા જ વિઘટિત કરી દેવામાં આવી, યાની કે વિસર્જન કરી દેવામાં આવી. મતલબ 67 થી જે છે એ તમે કન્સિડર કરો તો 1972માં જે છે પૂરી થતી હોય, પણ 1972માં પૂર્ણ થતું હતું તેની જગ્યાએ ઘણી જે છે એ જગ્યાએ રાજ્યમાં કેન્દ્ર શાસિત પ્રદેશ, રાજ્યના જે છે કેન્દ્ર શાસિત જે છે એ વિસ્તાર, એની સાથે સાથે દોસ્તો જે છે પ્રેસિડેન્શિયલ રૂલ, એની સાથે સાથે દોસ્તો જે છે ઘણી બધી વિધાનસભાનું વિસર્જન કરી દેવામાં આવ્યું. એટલા માટે જે છે એ ત્યાં પરિસ્થિતિ પ્લસ માઇનસ થવા માંડી. 1970માં લોકસભાના સમય પહેલા વિઘટનના કારણે આ પ્રથા ખોરવાઈ ગઈ. ત્યારથી ચૂંટણી સમયપત્રક અસંગત બની રહ્યું છે. અહીંયા જો અસંગત બની ગયું છે, અહીંયા તમે એવું પણ લખી શકો રહ્યું છે.
જે દેશભરમાં વારંવાર ચૂંટણી યોજવાની પરિસ્થિતિનું એક સર્જન કરી રહ્યું છે. ઓકે, આ તમારો મેઇન કોર્સનો ફર્સ્ટ પાર્ટ થઈ ગયો. હવે જુઓ, હાલની ચર્ચાઓ અને સમિતિની ભલામણ. એકદમ સિસ્ટમ પ્રમાણે જવાનું છે. મજા આવે એમ ગમે એ રીતે લખવાનું થતું નથી. 2000 ને, કારણ કે ઘણા ઉમેદવાર એવા હશે કે જે શરૂઆતમાં જ લખી દેશે. પેલા ભાઈ તું ઇન્ટ્રોડક્શન તો લખ, મુદ્દો સમજ તો ખરી. માર્ક તમારે જે છે એ પેપર ચેક કરનારા વ્યક્તિ પાસેથી તો જ પ્રાપ્ત થઈ શકશે. જો તમે એને આખો એક સિસ્ટમ પ્રમાણે જે તમારી પાસે એક્સપેક્ટેશન રાખે છે એ પ્રમાણે લખશો તો 2023માં ભારત સરકાર દ્વારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહોદય શ્રી રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી, જેનો હેતુ શું હતો? લોકસભા, રાજ્યની વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી એક સાથે યોજવી વિશ્લેષણ કરવાનો હતો. આ સમિતિએ માર્ચ 24માં તેમનો અહેવાલ રજૂ કર્યો, જેના મહત્વના મુદ્દાઓ આ રહ્યા. ડન છે. પહેલા શું કીધું કે ભાઈ વન નેશન વન ઇલેક્શન શું કામ જરૂરી છે એ. બાદમાં શું કીધું? વન નેશન વન ઇલેક્શન બાબતે સમિતિ કઈ છે, સમિતિની વાત કરી દીધી. હવે આપણે એ જોઈએ કે સમિતિ આપણને કેવી રિકમેન્ડેડ કરે છે. પેલું, એક તો સંવિધાનિક સુધારાઓ, બંધારણીય સુધારાઓ કરવા પડશે દોસ્તો. એના માટે બંધારણના અનુચ્છેદમાં ફેરફાર કરવા પડશે. લોકસભા, રાજ્યની વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી સમકાલીન બનાવવા માટે, જો શબ્દ પ્રયોગ તમારા માટે હું કરી દઉં છું, સમકાલીન, બધાને એક સરખું. સંવિધાનના આર્ટિકલ 82A અને 324A માં સુધારો કરવાની ભલામણ જે છે કરી છે. અહીંયા આર્ટિકલ બી મેન્શન કરી દીધો, એટલે ઉમેદવાર જે છે એ સાચો છે, બંધારણનું જ્ઞાન ધરાવે છે. કાર્યાન્વયન તબક્કાવાર પદ્ધતિ. પ્રથમ તબક્કો લોકસભા, રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીને સમકાલીન બનાવવી. બીજો તબક્કો સ્થાનિક સ્વરાજ્યની જે છે સંસ્થાઓની ચૂંટણીને લોકસભા, રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીની સાથે 100 દિવસની અંદર જ જે છે એ સંકલિત કરવી. પહેલો તબક્કો શું કહે છે કે લોકસભાની તમામ, એટલે કે 543 બેઠક આપણી છે, અને રાજ્યની તમામ વિધાનસભાઓ, એટલે 28 રાજ્યો આવશે અહીંયા, પ્લસમાં એક દિલ્હી આવશે, પ્લસમાં એક પોંડિચેરી આવશે, પ્લસમાં એક જમ્મુ કાશ્મીર આવશે, બધી એક સાથે. અને આ થઈ જાય એના 100 દિવસમાં તમારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી કરી દેવાની થઈ છે. હવે જો જાહેર પ્રતિસાદ. સમિતિએ ટોટલ 21,500 થી વધારે ઓપિનિયન મેળવ્યા. એમાંથી 80% લોકોએ જે છે આ સમર્થન આપ્યું. રાજકીય પક્ષોની ભાગીદારી શું છે? તો કે ટોટલ 47 જેટલા રાજકીય પક્ષો હતા, એમાંથી 32 પક્ષોએ સમકાલીન ચૂંટણીનું સમર્થન કર્યું અને 15 પક્ષોએ આ વિચાર સામે ચિંતાઓ વ્યક્ત કરી છે. મતલબ મેજોરિટી 47 માંથી દોસ્તો મેજોરિટી તો એવું જ કહે છે કે હા, એક સાથે ચૂંટણી કરવી જોઈએ. નાણાકીય અસર. વિવિધ સંગઠનો જેમ કે CII, ફિકી, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ ચૂંટણી ખર્ચમાં ઘટાડો, આર્થિક સ્થિરતા ના લાભોને ધ્યાનમાં રાખી અને આ પ્રસ્તાવનું જે છે પ્રકારનું સમર્થન. એટલે ન માત્ર જે છે એ જે સમિતિ રચાણી તે ન માત્ર પ્રજા કે જેમણે ઓપિનિયન આપ્યો તે, પણ જે નાણાકીય જે આપણી સંસ્થાઓ છે એમણે પણ કીધું કે જો ભાઈ આવું તમે કરશો તો ડેફિનેટલી ચૂંટણી ખર્ચમાં તમારો બચત થશે, અને જેટલી ચૂંટણી ખર્ચમાં બચત થશે અલ્ટિમેટ જે છે એ આપણો સમય પણ બચશે, અને જે કોઈ પ્રકારે લોકશાહીના ઢબે ચૂંટાયેલી સરકાર છે એ યોગ્ય રીતે પોતાને બનાવેલા નિયમ કે નીતિને વ્યક્તિ સુધી પહોંચાડી શકશે. મતલબ સિસ્ટમ સેન્ટ્રલાઇઝ ન લેતા ડિસેન્ટ્રલાઇઝ થઈ ટોપ ટુ બોટમ, બોટમ ટુ ટોપ જઈ શકાય. ચલો, આનાથી લાભ શું થશે? ચૂંટણી ખર્ચમાં ઘટાડો. અમુક મુન્ના HP હોય એ સીધું જ પેલા લાભ જણાવી દે. ભાઈ તું પેલા જો તો ખરી, સીધું લાભની ક્યાં જરૂર છે? વારંવાર યોજાતી ચૂંટણીના ખર્ચને ઘટાડી સરકારી નાણાંનો બચાવ કરાય. શાસનમાં સ્થિરતા, મેં તમને હમણાં જ વાત કરી. વિકાસ કાર્યમાં જે છે તેજી આવી શકે છે દોસ્તો. ચૂંટણીમાં આચારસંહિતાના વારંવાર લાગુ થવાથી વિકાસ યોજનાઓમાં થતા વિલંબમાં જે છે એક પ્રકારનો ઘટાડો થશે, હે ને? એક આની સામે દોસ્તો ચુનીતિઓ શું છે, યાની કે આનો પડકાર શું છે, એક આ પણ જોઈ લેવું પડે. બંધારણીય ફેરફાર. આ વિચારને અમલમાં મૂકવા માટે બંધારણમાં મહત્વના સુધારાઓ કરવાની જરૂર છે, જેમાં રાજ્યોની સ્વાયત્તાઓને ધ્યાનમાં લેવું આવશ્યક છે. રાજકીય સંમતિનો અભાવ. કેટલાક રાજકીય પક્ષો આ પ્રસ્તાવને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની સ્વાયત્તામાં હસ્તક્ષેપ તરીકે માને છે.
લોજિસ્ટિક સુરક્ષા, એક સાથે ચૂંટણી યોજવા માટે મોટા પ્રમાણમાં ચૂંટણી સાધનો અને સુરક્ષાની વ્યવસ્થાઓની પણ જરૂરિયાત છે. એક રાજકીય સંમતિ ન પણ મળે, એક સુરક્ષાની ખાતરી ન પણ થાય, પણ એનું પણ સોલ્યુશન છે કે ભાઈ તમે તબક્કાવાર ચૂંટણીઓ કરશો. 15 દિવસે, 20 દિવસે, 15 દિવસે, 20 દિવસે તબક્કાવાર 6, 7, 8, 10 તબક્કાઓ કરો તો 4-5 મહિનામાં ચૂંટણીઓ પૂરી થઈ શકે છે. એમાં કોઈ ચિંતાને સ્થાન નથી. છેલ્લે કન્ક્લુડ શું છે? વન નેશન વન ઇલેક્શન વિચાર ભારતના લોકશાહી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર લાવવા માટે પ્રયત્નશીલ છે. તેના અમલથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થઈ શકે, શાસનમાં સ્થિરતા આવી શકે, વિકાસ કાર્યમાં તેજી આવી શકે. છતાં પણ આ પ્રસ્તાવને સફળ બનાવવા માટે બંધારણીય સુધારાઓ, રાજકીય સંમતિઓ, લોજિસ્ટિકની તૈયારી જરૂરી. આ મુદ્દે વિસ્તૃત ચર્ચા અને સંમતિ દ્વારા આગળ વધવું ભારતના લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. ચલો, પૂરું થઈ ગયું. એકદમ પહેલેથી છેલ્લે સુધી સિસ્ટમ મુજબ, મુખ્ય પરીક્ષાના માપદંડ મુજબ આપ લખો, ડેફિનેટલી આપને માર્ક મળે. આપ ખુદ મારા ઉપર ભરોસો ન કરતા આ આન્સર અને તમે લખેલા આન્સર સાથે આપ કમ્પેર કરજો, તમને ખ્યાલ આવશે કે નહીં આ આન્સર રાઈટ છે. તમારી ઈચ્છા નહીં હોય ને તો એ તમારે હા બોલવું જ પડશે. શું કામ? બીકોઝ આપણે દોસ્તો જે રીતે માંગ્યું છે એ પ્રમાણે આપણે ઢાળી દીધું છે. કોઈ ચિંતાનો વિષય નથી. વ્યવસ્થિત આપણે જે છે એ ત્યાં એક્સપ્લેન કર્યું છે. ડન છે? ઓકે, ચલો દોસ્તો. ત્યારબાદ એક પત્ર લખવાનો છે દોસ્તો. ઉત્તરાયણના તહેવાર સંદર્ભે કરુણા અભિયાન અંતર્ગત સમાજમાં વ્યાપક જાગૃતિ લાવવાના આશ્રયથી ધ સામયિકના તંત્રીને સંબોધીને ચર્ચા પત્ર લખો. ઓકે, ચલો તો આપણને એક વ્યવસ્થિત જે છે આપણે પત્ર લખાઈ જવો જોઈએ. મજા આવશે તમને લખવાની, કોઈ ચિંતા કરતા નહીં તમે, હને? તમારી મુખ્ય પરીક્ષાની તમામ પ્રકારની જવાબદારી મારી. આપ આરામથી પાસ થઈ શકશો દોસ્તો. ઓકે, પણ હા, લખવું પડશે. તમારો જે ડર છે ને મુખ્ય પરીક્ષાનો એ થોડોક દૂર કરવો પડશે, તો કોઈ ચિંતાનો વિષય નથી. હા, બીજી બાબત કે ભાઈ આસિસ્ટન્ટ મેનેજર માટે દોસ્તો એક મુખ્ય પરીક્ષાનો કોર્સ છે. 4 લેક્ચર, આજનો ત્રીજો લેક્ચર ડેમો લેક્ચર છે. આ લેક્ચર જે છે એ પૂરો થાય આવતીકાલે એક ટેકનિકલ હજી જે છે એ લેક્ચર આપીશ ડેમો. ત્યારબાદ હું તમને કોઈ ફ્રી લેક્ચર નહીં આપું. આના માટે થઈ આસિસ્ટન્ટ મેનેજરનો તમારે કોર્સ પરચેસ કરી લેવાનો થાય. જો આપને પ્રિપેરેશન કરવાની ઈચ્છા હોય અને આપને ટુ ધી પ્રિપેરેશનમાં ઈચ્છા હોય, ગામમાં જે છે રખડવું ન હોય તો, હે ને? બાકી તો ગામમાં ઘણું બધું દોસ્તો બધું મળે છે. આપ આપની રીતે જે છે ફાઇન્ડ આઉટ કરી શકો છો. પ્રાઇસ છે 9,999. પણ તમારામાંથી કોઈ કેન્ડિડેટ એવા છે કે જેમને ઓલરેડી પ્રિલિમ્સ પરીક્ષાનો આપણો કોર્સ લીધેલો હતો તો એમના માટે જે છે એ 6,999 રહેશે, હે ને? કણેજ ગાઈડન્સના દોસ્તો જે છે એ પેઇડ કોર્સમાંથી જીપીએસસીની આસિસ્ટન્ટ મેનેજર છે એની પ્રિલિમ પરીક્ષા, આ તમે જેની પ્રિપેરેશન કરો છો, 200માંથી 75 જે છે એ ક્વેશ્ચન બેઠા પૂછાયેલા. સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ એની મુખ્ય પરીક્ષામાં 50માંથી 30 ક્વેશ્ચન. ગુજરાતી સ્ટેનોગ્રાફરની પરીક્ષામાં પણ દોસ્તો જે છે બેઠા મેન્સના ક્વેશ્ચન. અને આ બધી જ વસ્તુ તમારે જોવી હોય તો આપ જોઈ શકો યુટ્યુબમાં દોસ્તો એક પ્લેલિસ્ટ બનાવેલું છે કણેજ ગાઈડન્સના જે છે એ ચેનલ પર. એમાં લખેલું જ છે કે માત્ર પોકળ દાવા નહીં, માત્ર પોકળ દાવા નહીં, પ્રૂફ સાથે સાબિતી. ડન. અહીંયા તમે જોઈ લેજો. અને જો તમને ખ્યાલ જ હોય કન્ટેન્ટ કેવું છે તો સીધા જ આપ પ્લે સ્ટોરમાં કણેજ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. આપ લોગિન મેનુમાં જવાનું છે. ત્યારબાદ જે છે જીપીએસસી વેન્યુમાં જઈ અને તમે ડાયરેક્ટ આસિસ્ટન્ટ મેનેજરનો કોર્સ પરચેસ કરી શકો છો. ઠીક છે? ચલો, જે તમને તમામ મેન્સ આપીશ, સાથે 100 માર્કના દોસ્તો જે છે એ મોડેલ પેપર આપીશ, પણ લેંગ્વેજ અને સાથે સાથે ટેકનિકલ પેપર બંને આપીશ. એટલે એવી કોઈ ઇન્ક્વાયરી કરતા નહીં કે સર મારે માત્ર ટેકનિકલ પેપર જોઈએ, એ પોસિબલ નહીં થાય. બીકોઝ મારે તમને દોસ્તો પાસ કરાવવા છે, કોઈ એક પરીક્ષામાં પાસ નથી કરાવવા, હે ને? એટલે એવા પવા ન જોઈએ કે ના મારું લેંગ્વેજ તો બહુ સારું જ છે, એ તું લખે છે હું જોવ જ છું, હે ને? એટલે આવું કંઈ નથી કરવાનું. આખો એક કોર્સ ડિઝાઇન કરેલો છે આપની મુખ્ય પરીક્ષા માટે. તો આપ જે છે યોગ્ય જણાય તો આપ લઈ શકો છો. બીજી કંઈ પણ ક્વેરી હોય તો ડેફિનેટલી આ નંબર ઉપર પહેલા આપ વોટ્સઅપ કરી લેજો. અને આસિસ્ટન્ટ મેનેજરના મેન્સના ગ્રુપમાં આપે જોડાવવું હોય
તો પણ તમે આસિસ્ટન્ટ મેનેજર મેન્સ કરી અને આ નંબર પર વોટ્સઅપ કરી દેવો. ઠીક છે. ચલો તો વાત થઈ છે દોસ્તો એક પત્રની ઉત્તરાયણના તહેવાર સંદર્ભે કરુણા અભિયાન અંગે સમાજમાં વ્યાપક જાગૃતિ લાવવાથી એક ધ સામયિકના તંત્રીને સંબોધન કરીને ચર્ચા પત્ર તમારે લખવાનો થશે. ઓકે, આ ખાસ યાદ રાખજો. હવે જો આનું આઈડિયલ ફોર્મેટ પેલા તો જોઈ લઈએ આપણે. પેલા શું જોવાનું થાય છે દોસ્તો તમારે? પ્રેક્ષક. અમે તમને કીધેલું જ છે કે આ તમારે લખવું જરૂરી જ છે એને. એટલે હવે પછી આ વસ્તુ જે છે વારે વારે કહીશ નહીં તો ભૂલતા નહીં. અ બ ક છે, સરનામું છે, શહેર છે, તારીખ છે. ડન. અહીંયા પ્રતિશ્રી છે, તંત્રીશ્રી. ઓકે, પ્રતિ તંત્રીશ્રી દધચ સામયિક શહેર. વિષય કરુણા અભિયાન અંતર્ગત સમાજમાં વ્યાપક જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય. બસ પતી ગયું છે. હવે સમજો, અહીંયા તમારે પેલા એક શોર્ટ નોટ જેવું લખી દેવાનું જ્યારે ચર્ચાપત્ર કરતા હોય ને ત્યારે. માનનીય તંત્રી મહોદય ઉપરોક્ત વિષય પરત્વે. હવે અહીંયા દરેક કેન્ડિડેટ શું લખે ખબર? જય ભારત સાથ જણાવ. એ નેપાળી ભારતમાં જ રહીએ છીએ ભાઈ, તો ભારતમાં ખબર જ છે, ભારતના જ નાગરિક છે આપણે, સારા જવાબદાર નાગરિક છે. તો પેલા શું લખવાનું? ઓલવેઝ ઉપરોક્ત વિષય પરત્વે સવિનય સાથ જણાવવાનું. ભલો જે પેપર ચેક કરનારો વ્યક્તિ જે કહે છે મુન્ના તું અહીંયા આવતો રે, આટલું તે લખી દીધું ને મને બહુ મજા આવી ગઈ હે ને. અને પેલો જય ભારત ભાઈ અમને ખબર છે ભારત યાર કુટી કુટીને ભારત દેશની જે છે એ એકતા અખંડિતતાઓના તમે જે છે સાક્ષી થાવ છો. અહીં જોડેલ ચર્ચાપત્રને આપના સામયિકમાં પ્રકાશિત કરી વ્યાપક જનજાગૃતિ કેળવશોજી. આભાર છો. આપનો વિશ્વાસુ અબક અને બિડાણ કરી દેવાનું ચર્ચાપત્ર. બસ આટલું. શરૂઆત જ્યારે ચર્ચાપત્ર કરતા હોય ત્યારે આ આઈડિયલ ફોર્મેટ હોવું જોઈએ, યાદ રાખજો. હવે આપણે શરૂઆત કરવાની અહીંયાથી, હે ને. જો પેલા તો એક તો એનું શીર્ષક આપી દેવાનું થાય, કરુણા અભિયાન અબોલા પંખીના સુરક્ષાનું કવચ. આપણા રાષ્ટ્રમાં વિવિધ સમુદાય દ્વારા અલગ અલગ સંસ્કૃતિને ધ્યાનમાં રાખી તહેવારોની ઉજવણી કરાય છે. જો શરૂઆત આપણે ક્યારેય જે છે એ મેઇન પોઈન્ટથી નહીં કરીએ, ક્વેશ્ચન આપેલો છે એને અનુરૂપ. આપણા રાષ્ટ્રમાં વિવિધ સમુદાય દ્વારા અલગ અલગ સંસ્કૃતિને ધ્યાનમાં રાખી તહેવારોની ઉજવણી કરાય તેવામાં ઉત્તરાયણમાં પતંગો ચગાવીને આનંદ મેળવવાના પરવાનો અને મહત્વ છે. જો કેટલું મસ્ત રીતે તમને મેં મેન્શન કરી દીધું, આનંદ મેળવવાનું મહત્વ છે, રાઈટ. પરંતુ સાંપ્રત સમયમાં ચાઇનીઝ દોરીઓ, અહીંયા જો વર્તમાન ન લખ્યું મેં, વર્તમાનની જગ્યાએ શું લખી દીધું? સાંપ્રત. ચાઇનીઝ દોરી તથા કાચ જેવા પદાર્થોના વધતા ઉપયોગના લીધે અબોલા પંખીની પાંખો કપાવવાની, મૃત્યુ પામવાની, દોરીઓમાં ફસાઈ જવાની ઘટનાઓનો વ્યાપ વધી રહ્યો છે. તેવામાં ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ રાખી કરુણા અભિયાન શરૂ કર્યું, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. અહીંયા પણ તમારે અંડરલાઈન કરવી હોય તો આ મુદ્દાઓને અંડરલાઈન કરી શકાય છે. ડન. જ્યાં જરૂર હશે તે મેં ઓલરેડી અંડરલાઈન કરી દીધેલી છે. આગળ વધીએ. નાગરિકો પોતાની જવાબદારી તથા કુદરતી નૈતિકતા સમજીને અબોલા પંખીને મદદ કરવી જોઈએ તથા જો કોઈ બનાવ બને તો સરકારના હેલ્પલાઇન નંબર છે, અહીંયા પણ તમારે અંડરલાઈન કરી દેવાની. 1962 થી પંખી માટે એમ્બ્યુલન્સ બોલાવવા સાથે જરૂરી માહિતી અપાઈ છે. આ સાથે કરુણા અભિયાનના મેસેજ તથા હેલ્પલાઇન વગેરે મિત્રો સગા સંબંધીઓને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમ થકી જાગૃતતા કેળવવી જોઈએ. પર્યાવરણીય અને કુદરતી સંવેદનશીલતા કેળવીને દરેક નાગરિકો સક્રિયતાથી સરકાર અને અભિયાનમાં સક્રિય ભાગીદારી નોંધાવે તે જરૂરી બન્યું છે. હે ને? શું કીધું પહેલા કે ભાઈ એક આપણે દરેક ઉત્સવોનો જે છે એ દેશ છે, આપણે દરેક ઉત્સવ ઉજવીએ છીએ, પણ એ ઉત્સવમાં આપણે પોતાની જવાબદારીઓ જે છે એ એક નાગરિક તરીકેની ભૂલવી જોઈએ નહીં. આપણે જે છે એ જે અબોલા પ્રાણીઓ છે એમની દોસ્તો જે છે એ અબોલાના લીધે એમને તકલીફ થાય એ યોગ્ય નથી. અને કદાચ કોઈ એવું ભૂલથી થયેલું કૃત્ય છે તો પછી આપણી પાસે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 તમારે જે છે જાણ કરવાની થાય. ડન છે. હવે અહીંયા આગળ લાસ્ટમાં કંઈ લખવાનું નથી, બીકોઝ હવે આપણે જે છે એ પૂરું કરીએ છીએ. ચર્ચા પત્ર છે એટલે ઓલરેડી આપણે આપનો વિશ્વાસ તો કહી દીધેલું છે. આવી રીતે લખવાનું. એટલે આપણે શું કરીએ ખબર? પત્ર વ્યવહાર પત્ર વ્યવહાર પત્ર વ્યવહાર, અને જ્યારે ચર્ચા પત્ર પૂછે ને ત્યારે મુનો ફસાઈ જાય. આ ન થવું જોઈએ. ઠીક છે. ચલો આપણે આપનો આન્સર જે છે મારા આન્સર સાથે કમ્પેર કરી લીધો હશે. સુધારા વધારા કરવા હોય તો આપ કરી લેજો. ઓકે. ત્યારબાદ અહેવાલ. એક રિપોર્ટર તરીકે તમે તાજેતરમાં ફ્રાન્સમાં યોજાયેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની સમિટની મુલાકાત લીધી. સમિટમાંથી તમારા સૂચનો આપો. આ સમિટમાંથી તમે જે એઆઈ ના ભવિષ્યની કલ્પના કરો છો તેના વિશે થોડી વાત કરવાની છે. ઓકે, ચલો તો.
ફ્રાન્સમાં, અહીંયા તમારે શીર્ષક લખી દેવાનું દોસ્તો, ફ્રાન્સમાં તાજેતરમાં યોજાયેલ એઆઈ સમિટમાં હાજરી આપવાનો મને લાહો મળ્યો, જેમાં વિશ્વભરના નિષ્ણાતો, વિશ્વભરના નવીનતાઓ, કૃત્રિમ બુદ્ધિની નવીનતમ પ્રયોગથી અને ભાવિ દિશાઓ પર ચર્ચા કરવા માટે એકઠા થયા હતા. આ સમિટ આંતરદ્રષ્ટિનો ભંડાર હતો, જેમાં મુખ્ય વક્તાશ્રીઓ, પેનલની ચર્ચાઓ, પ્રદર્શનો દ્વારા નવીનતમ એઆઈ સંચાલિત નવીનતાને જે છે દર્શાવવામાં આવેલી હતી. આપણે તમને ખ્યાલ હોય તો એક દોસ્તો લખેલું હતું સ્પેશિયલી, જેને કહેવાતું તો આપણે કે ભાઈ સિટી સિવિક સેન્ટરની મુલાકાત, ગઈકાલે જ મેં તમને લખાવેલો હતો, હે ને? એ અહેવાલ જેમ લખ્યો છે એવો જ અહેવાલ, આંખે જોયેલો અહેવાલ વ્યક્તિને પ્રતીત થવું જોઈએ. તાજેતરમાં ફ્રાન્સમાં યોજાયેલ એઆઈ સમિટમાં હાજરી આપી, ચલો એ તો બધા લખશે, જેમાં વિશ્વભરના નિષ્ણાતો હતા, નવીનતાઓ અને કૃત્રિમ બુદ્ધિઓ જે છે એ બાબતો હતી, ભાવિ દિશાઓ પર ચર્ચા કરવા માટે એકઠા થયા હતા. લોકો જે છે બધા એકઠા થયા, પણ લોકો કયા? અહીંયા રાજકીય નેતાની વાત નથી કરતા, અહીંયા દોસ્તો કોઈ ધાર્મિકની વાત નથી કરતા, અહીંયા વાત કરીએ એઆઈ ની. તો એઆઈ સંબંધિત બાબતો તમારે લખવાની થાય છે. સમિટમાંથી એક મુખ્ય બાબત એ હતી, જવાબદાર એઆઈ વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો, કારણ કે જેમ દિવસથી દિવસ માણસનો વિકાસ થાય, રાષ્ટ્રનો વિકાસ થાય, એમ વ્યક્તિ નીતિમત્તા ભૂલવા માંડે. એટલે જવાબદાર એઆઈ વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો, જેમાં નૈતિકતા, પારદર્શિતા અને જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. નિષ્ણાતોએ માનવ મૂલ્યોને પ્રાથમિકતા આપી, પૂર્વગ્રહ ઘટાડતી વૈવિધ્યસભર અને સમાવિષ્ટ એઆઈ સિસ્ટમોની જરૂરિયાત પર એક પ્રકારનો ભાર મૂક્યો હતો. ઠીક છે. હવે જો બીજો મહત્વપૂર્ણ વિષય બ્લોકચેન છે, આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ છે, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ છે, વગેરે ઉભરતી તકનીકો સાથે એઆઈ નું સંકલન હતું. આ આંતરછેદ આરોગ્ય સંભાળ, નાણાં, પરિવહન જેવા ઉદ્યોગો માટે નવી શક્યતાઓ જે છે એ ખોલવાની અપેક્ષા છે. એક બાબત તમને એ ઉડીને આંખે વળગી હતી, સર આ તમે મેન્સ લખાવો છો, બીજી બધી વસ્તુ તો ઠીક છે, પણ આપના જેવા શબ્દ અમને નથી આવતા, તમારા જેવા શબ્દ અમે મેન્શન નથી કરી શકતા. આવું મગજમાં પ્રશ્ન થાય છે? સે યસ ઓર નો, યુટ્યુબમાં કમેન્ટ કરજો. બાકી હું ક્યારે એવું તો નહીં બોલું કે લાઈક કરો, શેર કરો, આપને યોગ્ય જણાય દોસ્તો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, આપને યોગ્ય જણાય તો ચેનલને જે છે શેર કરી દેવી અને લાઈક કરી દેવી, કે કમેન્ટ તમને જે યોગ્ય જણાય. કમેન્ટમાં પાછો હું બહુ પેનિક નહીં થાવ, કોઈ એકાદો ન હોય મૂનો હોય, એકાદો નંગ જેવો હોય જ, જે દુનિયામાં બધી જગ્યાએ થાકી ગયો હોય, 5 જગ્યાએ ક્લાસ કર્યા હોય, એકઈ જગ્યાએથી બંધાણા એવડું જ ના હોય, અને બધાય ખરાબ જ લાગતા હોય, મને તો કઈ ભણાવ્યું નહીં, આવની પાસે કઈ ભણવાની મજા ના આવે તો તું ભણાવવા મને, તારે આર્ટિકલ સિવાય તે કઈ ગોઈખું છે નહીં, એને તું 5 વર્ષ તું તારો મુનો બેય તૈયારી કરો છો તોય પાસ નથી થતા. એટલે આવી નોટ તો ગામમાં રખડતી હોય, એટલે એનાથી કોઈ આપણે પેનિક નહીં થાય કે તમારી સફળતાઓ શું, તમે તજજ્ઞ છો એનું પ્રૂફ શું? હું મારા પપ્પાને સેલ્ફ સર્ટિફિકેટ નથી આપતો, તને ક્યાંથી આપું? આવા સર્ટિફિકેટ હું તો તમને કહું છું દોસ્તો, આવા સર્ટિફિકેટ ક્યારેય આપવા નહીં. જોકે તમે બધા સમજુ છો, તમને કન્ટેન્ટ આપું છું એટલે આપના તરફથી ક્યારેય હજી સુધી કોઈની ખરાબ કમેન્ટ આવી જ નથી. હા, બટ ઓબ્વિયસ છે, રેશિયો બહુ સારો છે, અને એનું રીઝન એ છે કે હું તમને કન્ટેન્ટ પીરસી દઉં છું, અને એ કન્ટેન્ટ તમને કામનું પીરસી દઉં છું, એટલા માટે દોસ્તો, હે ને? ક્યારેક પ્લસ માઇનસ થતું રહેતું હોય તો એ પ્રેક્ટિકલ સમજી લેવાનું આપણે, અને કોઈ પ્રશ્નોનું દોસ્તો સોલ્યુશન ના હોય એવું બને જ નહીં. તો વાત હું એ કરતો હતો કે ભાઈ સર અમે તમારા જેવા શબ્દ નથી લખી શકતા, એનું શું કરવાનું? એનું તમને બેસ્ટ ઓપ્શન આપું છું દોસ્તો, હે ને? પૂરેપૂરા 5 લાખનો ક્વેશ્ચન આપીને જાઉં છું. આજ તમે સમજો. આજથી દોસ્તો તમે 3-4 મહિના પહેલા કે 6 મહિના પહેલા જ્યારથી તમે પ્રિપેરેશન ચાલુ કરી હોય ત્યારે તમને પ્રિલિમ પરીક્ષા લખતા આવડતી હતી? નહોતી આવડતી. લખતા એટલે એના MCQ સોલ્વ કરતા આવડતું હતું? નહોતા આવડતા. મેથ્સ છે, રિઝનિંગ છે, બંધારણ છે, ઇકોનોમિક્સ છે, પણ તમે પ્રિપેરેશન કરી, અને પ્રિપેરેશન કરીને દોસ્તો પછી તમે ધીરે ધીરે જે છે તમે એમાં મહારત હાંસલ કરી, પેપર સોલ્વ કર્યા, MCQ સોલ્વ કર્યા, કન્ટેન્ટ એકઠું કર્યું, અને મસ્ત મજાનો એક બ્રિજ બની ગયું. આવી જ રીતે દોસ્તો જેમ તમે પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરી હતી, આપને કંઈ નહોતું આવડતું, પણ તમારી મહેનતના બળે તમે જે છે અહીંયા સક્સેસ થયા છો. આવી જ રીતે તમે મુખ્ય પરીક્ષાની તૈયારી કરો, લખવાની શરૂઆત કરો. આજે હું તમને કહું કે જે તમને જે અહેવાલ લખાવું છું કે નિબંધ કે પત્ર લખાવું છું, એ જ ટોપિકનો 1 મહિના પછી તમે લખો દોસ્તો, હું ડેફિનેટલી કહું છું કે તમને બેસ્ટમાં બેસ્ટ વસ્તુ મળી જાય.
હે ને મળે જ દોસ્તો. તમને એમ થાય કે લે મારું જૂના કરતા અત્યારે મસ્ત મજાનું ચેન્જ થઈ ગયું. શું કામ? પ્રેક્ટિસ કરી દોસ્તો. એટલે ગભરાવાની જગ્યાએ, ડર રાખવાની જગ્યાએ જેટલી સારી પ્રેક્ટિસ કરશો ને એટલા જ સારા શબ્દો આવશે, એટલા જ મસ્ત મજાનું વ્યવસ્થિત ગોઠવાતું જશે. આજે તમે ઘર બનાવો છો, સીધું ઘર બની જાય કે પછી એમાં તમારે ઘણું બધું ચણતર કરવું પડે, ઇન્ટિરિયર કરવું પડે, કલર કરવું પડે, પીઓપી કરવું પડે, કેટલું બધું કરવું પડે ને પછી મસ્ત મજાનું ઘર દેખાય. તો પેલા એફર્ટ્સ તો કરો દોસ્ત, હે ને. થોડોક વિશ્વાસ રાખો. ડેફિનેટલી કહું છું તમને પણ તમારી મહારત હાંસલ કરાવી દઈશ, હે ને. ચલો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં એઆઈમાં ભારતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. અર્થતંત્ર, સુરક્ષા, સમાજ પર કૃત્રિમ બુદ્ધિના પરિવર્તનશીલ પ્રભાવ પર ભાર મૂક્યો. તેમણે વ્યાજબી એઆઈ નિયમો સ્થાપિત કરવા, જોખમો ઘટાડવા અને વિશ્વાસ વધારવા માટે વૈશ્વિક સહયોગને તાકીદ પર ભાર મૂક્યો. મોદીજીએ ભારતના મજબૂત ડિજિટલ જાહેર માળખાનું પણ પ્રદર્શન કર્યું, જે 1.4 અબજ લોકોને ઓછા ખર્ચે સેવા આપે છે અને એઆઈ પ્રતિભા અને નવીનતામાં વૈશ્વિક નેતા તરીકે જે છે તેનો ઉદ્ભવ થયો. જેમ જેમ હું સમિટ પર વિચાર કરું છું, હું એવા ભવિષ્યની કલ્પના કરું છું કે જ્યાં એઆઈ આપણા રોજિંદા જીવનમાં એકીકૃત રીતે સંકલિત થાય, માનવ ક્ષમતાઓમાં વધારો કરે, પરિણામોમાં સુધારો થાય. હું એઆઈ સંચાલિત સિસ્ટમની કલ્પના કરું છું જે રોગોની આગાહી કરી શકે છે, ઉર્જા વપરાશને શ્રેષ્ઠ બનાવી શકે છે, શિક્ષણમાં વધારો કરી શકે. જોકે હું એઆઈ સંશોધન, શિક્ષણ અને શાસનમાં સતત રોકાણની જરૂરિયાતને પણ ઓળખું છું, જેથી ખાતરી કરી શકાય કે આ પ્રગતિઓ સમગ્ર માનવતાને જે છે લાભ આપે છે. ચલો તો આ મસ્ત મજાનો તમારો શું થઈ ગયો? અહેવાલ થઈ ગયો. તો નિબંધ થઈ ગયો દોસ્તો, અહેવાલ થઈ ગયો અને આપણો પત્ર પણ થઈ ગયો. ઓકે, આવતીકાલે આપણા આસિસ્ટન્ટ મેનેજરનો જે છે છેલ્લો લેક્ચર ડેમો રહેશે. પછી આવા જ ક્વેશ્ચન ટેકનિકલ અને પ્લસમાં આપણા લેંગ્વેજના બંને પેપર 1 by 1 તમને સોલ્વ કરાવતો જઈશ, એના મારી એવી અનુકૂળતા છે કે એક અઠવાડિયામાં એટલીસ્ટ જે છે 3 એક અઠવાડિયામાં 3 લેંગ્વેજનું પેપર આપવું, એક ગુજરાતી, ઇંગ્લિશ અને એની સાથે ટેકનિકલ આપવું. ઓકે, એટલે માની લઈએ દોસ્તો કે આપણે એક્ઝામમાં અસિસ્ટન્ટ મેનેજર માટે થઈ અને મેઇન્સ એક્ઝામમાં 1 સેકન્ડ માનીએ કે દોસ્તો 2 મહિના જેવું હોય, એટલીસ્ટ 2 મહિના આપણે સમજીને ચાલીએ છીએ. ઓકે, તો 2 મહિના એટલે 8 અઠવાડિયા થયા, હે ને. 8 અઠવાડિયા થયા એનો મતલબ એવો થાય કે ભાઈ એક અઠવાડિયામાં 3, તો અહીંયા જે છે એ તમારી પાસે 24 અલગ અલગ પ્રકારના આઈડિયલ મોડેલ પેપર તમારી પાસે આવી જાય, હે ને. મોડેલ પેપર એટલે આપણે આવી જ રીતે ભણશું અને એની સાથે સાથે હું તમને 5 બીજા મોડેલ પેપર પણ આપવાનો છું. એ તો અલગથી જ છે, એ તો પેઇડ કોર્સમાં આપવાનો છું. આટલું સારી રીતે આટલું લખી નાખીએ પછી કોઈ જરૂરિયાત રહેશે નહીં. આપણે મસ્ત મજાનું જે છે એ તમારી અસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા પાસ થઈ જશો. ઠીક છે, તો ફરી એક વખત દોસ્તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે આપણે લેક્ચર નિહાળ્યો. આવતીકાલે ફરીથી મળીએ છીએ ગણિત ગાઈડન્સમાં. આપના અન્ય કોઈ મિત્રો અસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા પ્રિલિમ પાસ થયા હોય તો ડેફિનેટલી એમને જે છે આપણા સુધી પહોંચાડજો, આ લેક્ચર એમના સુધી પહોંચાડજો, જેથી સારી કોમ્પિટિશન રહે અને સારી કોમ્પિટિશનના જે છે એ માધ્યમથી આપ ફાઇનલી જે છે આ આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર બિરાજમાન થાવ, આપના માતા પિતાના સપનાઓ જે છે સાકાર કરો. એવી શુભકામનાઓ સાથે આવજો. બાય બાય, સી યા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.